Hello and welcome everyone to another lecture of video lecture series of English subject offered in first semester of Diploma Engineering. I am Suraj Rajkotia, Assistant Professor at Dr. Subhash Technical Campus. From now on, we will start unit number 1 grammar, and in grammar also we are going to start chapter number 1 tenses. For the simplicity, we have divided this chapter into two parts, and today we will discuss part number 1. Let us have a quick view at contents. Now, in tenses, there are three basic tenses which we have to study, which is present tense, past tense and future tense. એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આજના લેક્ચરમાં પાર્ટ 1માં આપણે પ્રેઝન્ટ ટેન્સ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પ્રેઝન્ટ ટેન્સની અંદર આજના લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તેમજ કમ્પેરિઝન બિટવીન ટુ ડિફરન્ટ ટેન્સીસ જે છે એ ડિટેલમાં સ્ટડી કરશું. તો સ્ટાર્ટ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. તો ફ્રેન્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એના ઉપયોગો શું શું છે, કઈ કઈ રીતે અને ક્યાં ઉપયોગ થઈ શકે છે એ જોઈએ. યુસેજ તો થ્રી ડિફરન્ટ વેની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. ફર્સ્ટ, ટુ ટોક અબાઉટ રિપીટેડ એક્શન. રિપીટેડ એક્શન એટલે કે વારંવાર થતી અથવા તો રોજિંદી પ્રક્રિયાઓ જે છે એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. અહીંયા શું કહેવા માગે છે કે હું હરરોજ 7 વાગે છે એ શાળાએ જઉં છું. સેકન્ડ એક્ઝામ્પલ એવી જ રીતે છે, ડુ યુ વોચ ટીવી એવરી ડે? હી ડઝન્ટ સ્લીપ ઇન ધ આફ્ટરનૂન. તો આ જેવી વારંવારની પ્રક્રિયા હોય, રોજની પ્રક્રિયા હોય, આવી પ્રક્રિયાઓ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ. ત્યારબાદ ટુ એક્સપ્રેસ જનરલ ટ્રુથ એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ કે સનાતન સત્ય છે એ દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ધ સન રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ, ઈચ પ્લેનેટ મૂવ્સ રાઉન્ડ ધ સન. બરાબર છે? તો આ સનાતન સત્ય છે અને આવા સત્યને દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ટુ નેરેટ સ્ટોરીઝ, વાર્તાઓ જે છે એને કહેવા માટે પણ ઘણીવાર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે અનિતા ગોઝ ટુ ધ લાઇબ્રેરી એન્ડ ધેર શી મીટ્સ અ યંગ મેન. બરાબર છે? ધ કિંગ ઓર્ડર્સ હિઝ સર્વન્ટ ટુ બ્રિંગ ધ ગોલ્ડન એપલ. તો આ બધા વાક્યો જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ પણ વાર્તાઓ કહેવા માટે પણ યુઝ થતા હોય છે. હવે કોઈ પણ ટેન્સ છે એ કયો ટેન્સ છે, કયા પ્રકારનો છે એ જાણવા માટે એના અમુક ચોક્કસ ઇન્ડિકેટર્સનો ઉપયોગ થતો હોય છે. ઇન્ડિકેટર્સ મીન્સ વર્ડ્સ વિચ ઇન્ડિકેટ સમથિંગ. ઇન્ડિકેટર્સ એટલે શું? તો કે ઇન્ડિકેટ એટલે કે એવા શબ્દો કે જે કંઈક ઇન્ડિકેટ કરતા હોય. વર્ડ્સ વિચ ઇન્ડિકેટ સમથિંગ. હરેક કાળમાં આવા અલગ અલગ ઇન્ડિકેટર્સ જે છે એ જોવા મળતા હોય છે અને એકવાર જો ઇન્ડિકેટર્સ છે એ આપણને આવડે તો આપણે કોઈ પણ ટેન્સ છે એને સારી રીતે સમજી શકીએ તથા એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એના ઇન્ડિકેટર્સ તરીકે સામાન્ય રીતે ઓલવેઝ છે, નેવર છે, ઓપન છે, સમટાઇમ્સ છે, યુઝવલી છે, એવરી ડે, ડેઇલી, જનરલી, આવા બધા ઇન્ડિકેટર્સનો ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ તો કોઈ પણ ટેન્સ છે એ ટેન્સને બનાવવા માટે, ટેન્સની હેલ્પથી વાક્ય બનાવવા માટે સેન્ટેન્સ ફોર્મેશન એ આવડવું ખૂબ જ જરૂરી હોય છે. સેન્ટેન્સ ફોર્મેશન એટલે કે વાક્ય રચના. એકવાર જો કોઈ પણ ટેન્સની વાક્ય રચના આવડી જાય તો એ જે તે ટેન્સ છે એ આપણને આવડે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ ફોર્મેશન આપણે જોવા જઈએ તો કંઈક આ રીતે બને છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ વિથ એસ ઓર ઈએસ, વર્બ એટલે કે ક્રિયાપદ,
ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે કે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે ઇન્ડિકેટર્સ. સામાન્ય રીતે અધર વર્ડ્સમાં ઇન્ડિકેટર્સ જોવા મળતા હોય છે. તો સેન્ટેન્સ ફોર્મેશન ફોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ સબ્જેક્ટ પ્લસ વર્બ વિથ એસ ઓર ઈએસ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે અહીંયા યાદ રાખવા જેવું એ છે કે વર્બ વિથ એસ ઓર ઈએસ ક્યારે આવશે કે જ્યારે કર્તા તરીકે હી શી ઇટ અથવા કોઈ પણ નામ આપેલું હોય ત્યારે આપણે વર્બની સાથે ક્રિયાપદની સાથે એસ અથવા તો ઈએસ પ્રત્યય લગાવવું પડે. અહીંયા જે છે એ આપણે કોઈ પણ ટેન્સની અંદર મુખ્યત્વે 3 વાક્ય રચનાઓ આપણે યાદ રાખવી પડે. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય રચના, નેગેટિવ એટલે કે નકારાત્મક, અને ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. 3 વાક્ય રચના માટેનું એક જે છે અહીંયા ટેબલ પ્રિપેર કરીને આપેલું છે. બરાબર છે. સબ્જેક્ટ તરીકે કોઈ પણ કરતા હોય ત્યારે સામે ક્રિયાપદ શું આવશે એનું એક નાનું એવું ટેબલ છે. એ આપણને જો યાદ રહી જાય તો કોઈ પણ ટેન્સનું આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. બરાબર છે. તો આ જે છે એ હકારાત્મક એફર્મેટિવ સેન્ટેન્સ જે છે એનું સેન્ટેન્સ ફોર્મેશન છે. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સ છે તથા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે. નેગેટિવ સેન્ટેન્સમાં વાક્ય રચના કેવી રીતે બનશે? સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે અહીંયા જ્યારે આપણે નેગેટિવ નકારાત્મક વાક્ય બનાવવું હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ત્યારે ડુ અથવા ડઝ નોટનો ઉપયોગ કરવો પડે. એમાં પણ ડુ નોટ જે છે એ ક્યારે આવશે કે જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ અથવા તો ધે હશે ત્યારે ડુ નોટ આવશે. તથા કર્તા તરીકે જ્યારે હી, શી, ઇટ અથવા તો કોઈ પણ નામ આપેલું હોય ત્યારે ડઝ નોટનો ઉપયોગ થાય છે. એવી જ રીતે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો વાક્યની શરૂઆત જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય રચના માટે ડુ અથવા ડઝથી થશે. ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર છે. ડુનો ઉપયોગ ક્યારે થશે અને ડઝનો ઉપયોગ ક્યારે થશે એના માટેનું આખું એક ટેબલ જે છે અહીંયા બનાવીને આપેલું છે. જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ અથવા તો ધે હશે ત્યારે કર્તા છે એ ડુ થઈ જશે અને જ્યારે કર્તા જે છે હી, શી અથવા તો ઇટ હશે ત્યારે વાક્યની શરૂઆત ડઝથી થશે. એકવાર ડુ અથવા તો ડઝનો ઉપયોગ થઈ ગયો ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એનો ઉપયોગ કરવાનો થાય. ત્યારબાદ કરતા કોઈ પણ હોય ક્રિયાપદ સાથે એસ અથવા તો ઈએસ પ્રત્યય લાગતો નથી. આ આપણે યાદ રાખવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે. થોડી એક્સરસાઇઝ છે. વાક્ય રચના કેવી રીતે બની છે એ આપણે જોઈ લીધું. હવે આપણે વાક્ય કેવી રીતે બને છે એના માટેની એક્સરસાઇઝ છે. બરાબર છે. 5 સેન્ટેન્સ છે. 5 સેન્ટેન્સ ખૂબ જ ઇઝી છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો બ્લેન્ક યુ બ્લેન્ક ટુ ધ સિનેમા ઓપન, જે ખાલી જગ્યા હતી જેના આન્સર ઓલરેડી મેં અહીંયા આપી દીધેલા છે. બરાબર છે. યુ કરતા છે, પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે વાક્યની શરૂઆત ડુથી થાય છે. ક્રિયાપદનું જે તે રૂપ મૂળ રૂપ છે એ ગો આવી જાય છે. બરાબર છે. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ શી બ્લેન્ક હેલ્ધી જ્યુસ એવરી ડે. કર્તા તરીકે શી છે, હકારાત્મક વાક્ય રચના છે, ડ્રિંકનું એસ અથવા ઈએસ વાળું એટલે ડ્રિંક્સ થઈ જશે. થર્ડ સેન્ટેન્સ એવી જ રીતે હેસ્ટ બ્લેન્ક વેસ્ટ. હેસ્ટ એટલે કે ઉતાવળ કરવી. ઉતાવળ કરવી જે છે એ હંમેશા કેવી હોય છે તો કે નુકસાનકારક હોય છે. હેસ્ટ કર્તા તરીકે એક વચન છે એટલા માટે આપણું ક્રિયાપદ જે થશે એ અહીંયા મેકનું મેક્સ થઈ જાય છે. ત્યારબાદ આઈ લીવ ઇન દિલ્હી. બરાબર છે. કર્તા તરીકે આઈ છે એટલે ક્રિયાપદનું જે તે રૂપ આવશે. વાક્ય કેવું છે? હકારાત્મક વાક્ય છે. એન્ડ નેક્સ્ટ લાસ્ટ જે છે આઈ બ્લેન્ક ટુ ઇટ નોન વેજીટેરિયન ફૂડ. અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે નકારાત્મક વાક્ય બનાવવાનું છે, નોટ પ્લસ લાઈક. બરાબર છે. કરતા આઈ છે એટલા માટે ત્યાં નકારાત્મક વાક્ય બનાવવું છે એટલા માટે ડુ પ્લસ નોટનો ઉપયોગ કરવો પડે. ડુ પ્લસ નોટ ને શોર્ટ ફોર્મમાં આપણે ડોન્ટ તરીકે પણ લખી શકીએ. આઈ ડોન્ટ લાઇક ટુ ઇટ નોન વેજીટેરિયન ફૂડ. આગળ જોઈએ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પૂછેલા હોય ક્વેશ્ચન્સ અને એના આન્સર આપવાના હોય યસ અથવા તો નોની અંદર ત્યારે વાક્ય કેવી રીતે બનશે એના કંઈક એક્ઝામ્પલ્સ અહીંયા મેં આપેલા છે.
ફર્સ્ટ સેન્ટેન્સ છે એનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન પૂછ્યો છે, ડુ યુ લાઇક ચાઇનીઝ ફૂડ? જો હકારાત્મક વાક્ય બનાવવું હોય તો યસ, આઈ લાઇક ચાઇનીઝ ફૂડ. નકારાત્મક બનાવવું હોય તો નો, આઈ ડુ નોટ લાઇક ચાઇનીઝ ફૂડ. એવી જ રીતે બીજા બધા વાક્યો છે, તમે જાતે જ સ્ટડી કરી શકો છો. બરાબર છે. સ્ક્રીનશોટ પાડવું હોય તો પણ પાડી શકો છો અત્યારે, જેથી કરીને ઇન ફ્યુચર તમને કામ લાગે. વધારે ડિસ્કશન ન કરતા આગળ જશું આપણે. નેક્સ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની હજી થોડી એક્સરસાઇઝ જે છે, બરાબર છે, જેટલી એક્સરસાઇઝ કરશો એટલા જ જે છે એ તમારા ટેન્સ પરફેક્ટ થતા જશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ગોડ બ્લેન્ક ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. કર્તા તરીકે એક વચન છે ગોડ, એટલા માટે હેલ્પનું જે છે એ હેલ્પનો એસ અથવા ઈએસ વાળું રૂપ જે છે હેલ્પ્સ થાય છે. હકારાત્મક વાક્ય રચના છે. એવી જ રીતે બીજા બધા વાક્યો. આઈ હોપ કે આ એક્સરસાઇઝ તમે તમારી રીતે પણ કરી શકશો. આગળ વધીએ. નેક્સ્ટ આવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળની અંદર જે છે એના ઉપયોગો શું શું છે? તો બે રીતે આપણે ચાલુ વર્તમાન કાળના ઉપયોગો કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ટુ ટોક અબાઉટ એન એક્શન વિચ ઇઝ ઇન પ્રોગ્રેસ એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. એવી પ્રક્રિયા કે જે બોલતી વખતે ચાલુ છે, એવી પ્રક્રિયાની વાત આપણે જ્યારે કરવાની હોય ત્યારે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. બોલતી વખતે પ્રક્રિયા ચાલુ છે. શું પ્રક્રિયા છે? સ્કૂલે જવાની પ્રક્રિયા છે. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. સેકન્ડ એક્ઝામ્પલ એવી જ રીતે, લુક શી ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. જો તે સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે. બરાબર છે. અનધર વેની અંદર જોવા જઈએ તો ટુ એક્સપ્રેસ ટોક અબાઉટ ફ્યુચર વિચ ઇઝ ઓલરેડી પ્લાન. કોઈ એવી પ્રક્રિયા કે જે ભવિષ્યમાં થવાની જ છે અને ઓલરેડી પ્લાન કરી લીધેલી છે, તો એવી પ્રક્રિયાની વાત કરવા માટે પણ આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, વી આર ગોઈંગ ટુ વોચ અ મૂવી નેક્સ્ટ સન્ડે. એટલે કે નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારનો પ્રોગ્રામ જે છે ફાઇનલ થઈ ગયો છે. થવાની જ છે પ્રક્રિયા થવાની જ છે, એટલા માટે ત્યાં જે છે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરેલો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જેમ જ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં પણ કંઈક ઇન્ડિકેટર્સ જે છે એ આપેલા હોય છે. એવા શબ્દો કે જેના ઉપરથી આપણને કાળ વિશે ખબર પડે, ટેન્સ કયો છે એ ખબર પડે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ડિકેટર તરીકે સામાન્ય રીતે નાવ છે, લુક છે, સી, લિસન, હિયર, આવા બધા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. વાક્ય રચના જોઈએ, એટલે કે સેન્ટેન્સ ફોર્મેશન ફોર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. વાક્યની શરૂઆત હકારાત્મક વાક્ય હોય તો એની શરૂઆત હંમેશા કર્તાથી થશે. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, એમ ઓર ઇઝ ઓર આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે અધર વર્ડ્સમાં સામાન્ય રીતે ઇન્ડિકેટર્સ હશે. એમ ઇઝ આર, આમાં એમ છે, ઇઝ છે અને આર છે. આ ત્રણમાંથી જે છે એ કયા ટુ બીનું રૂપનો ઉપયોગ કરવો એ કર્તા ઉપરથી નક્કી થાય, કે જેનું ટેબલ અહીંયા મેં આપેલું છે. કર્તા તરીકે આઈ હોય તો ટુ બીનું રૂપ એમ આવશે. કર્તા તરીકે વી, યુ અથવા દે હશે તો ટુ બીનું રૂપ આર આવશે. કર્તા તરીકે હી, શી, ઇટ અથવા કોઈ પણ નામ હશે તો ટુ બીનું રૂપ ઇઝ આવશે. ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. તો આ છે અફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે હકારાત્મક વાક્ય રચના. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો નેગેટિવ તેમજ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આ રીતે બને છે. નેગેટિવ સેન્ટેન્સ ફોર્મેશનમાં સબ્જેક્ટ પ્લસ ટુ બી એટલે આઈ, ટુ બી જે છે એટલે એમ, ઇઝ અથવા આર. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી જ રીતે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જે છે હંમેશા ટુ બીના રૂપથી થશે. એમ, ઇઝ ઓર આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર છે. તો આ ત્રણ પ્રકારની વાક્ય રચના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટે.
એક્સરસાઇઝ જોઈ લઈએ. જો બધા જ વાક્યની અંદર કંઈક ને કંઈક જે છે એ ઇન્ડિકેટર્સનો ઉપયોગ થયો હશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે લિસન. લિસનથી શરૂઆત થાય છે. લિસન, સાંભળો, અત્યારે કંઈક પ્રક્રિયા ચાલુ છે. એટલા માટે જે છે આ વાક્ય કેવું છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું છે. લિસન, અવર ઇંગ્લિશ ટીચર ઇઝ સિંગિંગ. બરાબર છે? ત્યાં ઓલરેડી આમ તો બ્લેન્ક હતી, પણ એનો આન્સર ઓલરેડી અહીંયા મેં લખીને આપેલો છે. અવર ઇંગ્લિશ ટીચર ઇઝ સિંગિંગ. બરાબર છે? કર્તા તરીકે ઇંગ્લિશ ટીચર છે, એક વચનમાં છે કર્તા, એટલા માટે ટુ બીનું રૂપ ઇઝ આવશે અને વર્બ વિથ આઈએનજી. લુક, લુક જે છે અહીંયા ઇન્ડિકેટર છે. લુક ધ મંકીઝ બ્લેન્ક ઓન ધ રૂપ. મંકીઝ બહુવચનમાં કરતા છે. બરાબર છે? કરતા બહુવચન હોય ત્યારે હંમેશા ટુ બીનું રૂપ આર આવશે અને જમ્પનું થઈ જશે જમ્પિંગ. સી, જુઓ, અત્યારે કંઈક પ્રક્રિયા ચાલુ છે. સી ધેટ બોય ઇઝ મેકિંગ ટોયઝ ફ્રોમ ધ વેસ્ટ. અને એવી જ રીતે બીજા બે વાક્યો. આર ધે ગોઈંગ ટુ થિયેટર નાવ. પ્રશ્નાર્થ વાક્ય રચના છે. જુઓ, તે કરતા છે એટલે વાક્યની શરૂઆત આરથી થાય છે. શું કામે? કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. ફિફ્થ સેન્ટેન્સ, સુમિત ઇઝ નોટ પ્લેઇંગ ઓન ધ ગાર્ડન નાવ. નકારાત્મક વાક્ય રચના. ટુ બીનું રૂપ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી. બરાબર છે? સેન્ટેન્સ ફોર્મેશન જો તમને યાદ રહેશે તો કોઈ પણ વાક્ય છે, કોઈ પણ વાક્ય ટેન્સની અંદર તમે બનાવી શકશો. આગળ જોઈએ, કમ્પેરિઝન ઓફ સિમ્પલ એન્ડ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે જોઈ લીધું, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આપણે જોઈ લીધું, તો એનું કમ્પેરિઝન જે છે એ શું થાય, કેવી રીતે થાય એ આપણને આવડે. 5 એક્ઝામ્પલ લીધા છે અહીંયા અમે, ડિસ્કશન કરીએ એનું. ફર્સ્ટ છે આઈ યુઝવલી. જો યુઝવલી શું છે, શું બતાવે છે? ઇન્ડિકેટ કરે છે. શું ઇન્ડિકેટ કરે છે? યુઝવલી હંમેશા જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ ઇન્ડિકેટર તરીકે આવશે. એટલે આગળની જે ખાલી જગ્યા હશે એ કેવી હશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાળી છે. આઈ યુઝવલી બ્લેન્ક નોટ બ્લેન્ક ટીવી ઇન ધ મોર્નિંગ. હું સામાન્ય રીતે સવારમાં ટીવી જોતો નથી. બરાબર છે? રોજની પ્રક્રિયા છે. નકારાત્મક વાક્ય છે. બરાબર છે? અને કર્તા તરીકે આઈ છે. એટલા માટે આઈ ડુ નોટ વોચ ટીવી આવશે. અને બીજું વાક્ય જોઈએ, પણ આજની પ્રક્રિયા કંઈક અલગ છે. રોજની કંઈક અલગ પ્રક્રિયા થતી હોય, પણ આજે કંઈક અલગ પ્રક્રિયા થઈ રહી છે અત્યારની કન્ડિશનમાં. બરાબર છે? બોલતી વખતે કંઈક પ્રક્રિયા ચાલુ છે એ દર્શાવવું છે મારે. એટલે ત્યાં જે છે સેકન્ડ જે પોર્શન છે વાક્યનો એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો છે. એટલા માટે ત્યાં આપણો આન્સર થઈ જશે બટ ટુડે આઈ એમ વોચિંગ ઇટ. બરાબર છે? તો આ કમ્પેરિઝન કરતા આપણને આવડી જાય જો આપણને ઇન્ડિકેટર્સ છે એનો ઉપયોગ કરતા આવડતું હોય તો. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ, માય બ્રધર યુઝવલી ઇન્ડિકેટર છે. શું ઇન્ડિકેટ કરે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે છે. કરતા માય બ્રધર છે. માય બ્રધર એટલે કરતા કેવો છે? એક વચન છે. એટલે ગોનું થઈ જશે ગોઝ. ટુ હિઝ સ્કૂલ ઇન ટાઈમ. બટ ટુડે, પણ રોજના કરતા આજે કંઈક પ્રક્રિયા અલગ છે. બટ ટુડે હી ઇઝ લેટ. આજે એ લેટ થઈ ગયો છે, મોડો પડ્યો છે. સો હી ઇઝ રનિંગ ટુ કેચ ધ બસ. બોલતી વખતે પ્રક્રિયા ચાલુ છે, એટલા માટે આજે તે બસ પકડવા માટે દોડી રહ્યો છે. બરાબર છે? તો એવી જ રીતે બાકીના 3 સેન્ટેન્સ આપણને આવડે બનાવતા. ધી સ્ટુડન્ટ્સ નેવર. બરાબર છે? નેવર ટોક ડ્યુરિંગ લેક્ચર્સ. સામાન્ય રીતે આ વિદ્યાર્થીઓ લેક્ચર ચાલુ લેક્ચરમાં બોલતા નથી, વાતો કરતા નથી. પણ આજે બટ ટુડે દે આર ટોકિંગ. તો આવી રીતે જે છે એ ઇન્ડિકેટર્સ છે એ જો તમને આવડતા હશે તો એના ઉપરથી તમે વાક્ય કોઈ પણ ટેન્સનું હશે એ તમને એમાં કમ્પેરિઝન કરતા આવડશે. આગળ જોઈએ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ લીધો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જોઈ લીધો. હવે આવે છે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એના યુઝેજ જોઈ લઈએ. તો ફર્સ્ટ છે ટુ કનેક્ટ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. ભૂતકાળ અને વર્તમાન કાળ છે એને કનેક્ટ કરવા માટે વાક્યમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપેલું છે, બાય 7 AM he has finished his exercise.
નાવ હી ઇઝ ટેકિંગ બ્રેકફાસ્ટ. 7 વાગ્યા સુધીમાં તેણે તેની એક્સરસાઇઝ પૂરી કરી લીધી છે અને હવે તે બ્રેકફાસ્ટ લઈ રહ્યો છે. એટલે કે પાસ્ટ જે છે એ ભૂતકાળમાં શું હતું કે ભૂતકાળ શું થયું આમાં કે એક્સરસાઇઝ કરી લીધી છે. અને વર્તમાન કાળ શું છે તો કે અત્યારે તે બ્રેકફાસ્ટ લઈ રહ્યો છે. એટલે અહીંયા બે ક્રિયાને કનેક્ટ કરેલી છે અને બે ક્રિયાઓને એટલે કે ભૂતકાળ અને વર્તમાન કાળ છે એને જ્યારે કનેક્ટ કરવી હશે ત્યારે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. એના પછી ટુ ટોક અબાઉટ એક્શન વિચ સ્ટાર્ટેડ ઇન પાસ્ટ એન્ડ કન્ટિન્યુ ઇન પ્રેઝન્ટ. કોઈ એવી પ્રક્રિયા કે જે ભૂતકાળથી ચાલુ છે અને અત્યાર સુધી વર્તમાનમાં પણ ચાલુ છે. ભૂતકાળમાં કોઈ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને અત્યાર સુધી વર્તમાનમાં પણ એ જ પ્રક્રિયા ચાલુ છે એવું બતાવવું હોય તો પણ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ. એક્ઝામ્પલ, આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય ડિનર યેટ. એટલે કે ભૂતકાળમાં સપોઝ કે 15-20 મિનિટ પહેલાં મેં ડિનર ચાલુ કરેલું છે પણ હજી સુધી મારું ડિનર પૂરું થયું નથી. બરાબર છે. ભૂતકાળની પ્રક્રિયા જે શરૂ થઈ ગયેલી છે ઓલરેડી પણ હજી સુધી પૂરી થઈ નથી. યેટ એટલે છતાં પણ. બરાબર છે, અથવા તો હજી સુધી. એન્ડ થર્ડ, ટુ ઇન્ડિકેટ એન એક્શન ઇન ધ ઇમિડિયેટ પાસ્ટ. ઇમિડિયેટ એટલે શું તો કે નજીકના જ ભૂતકાળમાં કોઈ પ્રક્રિયાની વાત કરવાની હોય ત્યારે પણ આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ. જેમ કે નૈના હેઝ જસ્ટ ઈટન પાણીપુરી. નૈનાએ હમણાં જ પાણીપુરી ખાધી છે. તો બીજા બધા ટેન્સની જેમ જ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ કંઈક ઇન્ડિકેટર્સનો ઉપયોગ થાય છે. કયા કયા ઇન્ડિકેટર્સ છે એ જોઈ લઈએ. જસ્ટ છે, ઓલરેડી છે, યેટ, એવર, નેવર, જસ્ટ નાવ. આ બધા ઇન્ડિકેટર્સ છે આનો ઉપયોગ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં થાય છે. આગળ જોઈએ. વાક્ય રચના, સેન્ટેન્સ ફોર્મેશન. ફરી પાછું તો સેન્ટેન્સ ફોર્મેશન કોઈ પણ ટેન્સની અંદર કેટલા પ્રકાર છે? ટોટલ 3 પ્રકાર છે. અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ. અફર્મેટિવ સેન્ટેન્સ ફોર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વાક્ય રચના કંઈક આ રીતે છે. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ જ્યારે કરવાનો હોય ત્યારે હેવ અથવા તો હેઝ નો ઉપયોગ છે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કે જેને આપણે V3ના શોર્ટ ફોર્મમાં પણ ઓળખીએ છીએ. ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. આનો ઉપયોગ કરવાનો હોય છે. એક્ઝામ્પલ અહીંયા ઓલરેડી મેં આપેલા છે. એક કર્તા છે, આઈ લઈને એક્ઝામ્પલ બનાવેલું છે અને એક શી લઈને કર્તા જે છે કર્તાનો શી તરીકે ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે. I have written a letter already. She has written a letter already. બરાબર છે. તો હેવ નો ઉપયોગ ક્યારે આવશે? હેઝ નો ઉપયોગ ક્યારે આવશે? કર્તા એક વચનમાં હશે ત્યારે હંમેશા ટુ બી તરીકે હેઝ નો ઉપયોગ થશે. કર્તા આઈ, વી, યુ અથવા they હશે ત્યારે ટુ બી તરીકે હંમેશા હેવ નો ઉપયોગ થશે. અને ક્રિયાપદનું હંમેશા ભૂત કૃદંતનું રૂપ એનો ઉપયોગ થાય. નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન આ પણ જોઈ લઈએ. નેગેટિવ સેન્ટેન્સ જે છે એના માટેની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અહીંયા પીપી છે એ પાસ્ટ પાર્ટિસિપલનું શોર્ટ ફોર્મ છે. બરાબર છે. હેવ અને હેઝ નોટ અથવા હેઝ નોટનો ઉપયોગ થાય છે નકારાત્મક વાક્ય રચના માટે. હેવ નોટ ક્યારે આવશે? હેઝ નોટ ક્યારે આવશે? ટેબલમાં ઓલરેડી આપેલું છે. હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ જે છે એનો ઉપયોગ થશે. પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો હેવ અથવા હેઝ છે એ આગળ આવી જશે કર્તા પ્રમાણે અને ત્યારબાદ જે છે એ સબ્જેક્ટ, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આ જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટેની વાક્ય રચના. એક્ઝામ્પલ્સ જે છે એ જોઈ લઈએ થોડા ઘણા. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે ધ ટેક્સી બ્લેન્ક જસ્ટ બ્લેન્ક. જો જસ્ટ ઇન્ડિકેટર આપેલું છે, જસ્ટનો ઉપયોગ જે છે ક્યારે થશે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટે. ધ ટેક્સી કરતા એક વચન છે એટલા માટે હેઝનો ઉપયોગ અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ અરાઇવનું ભૂત કૃદંત થશે અરાઇવડ. ધ ટેક્સી હેઝ જસ્ટ અરાઇવડ. She has not cleaned the kitchen yet. તેણીએ હજી સુધી
કિચન સાફ કર્યું નથી, રસોડું સાફ કર્યું નથી. We have already visited the palace. Have you ever મીટનું ઉત્કૃદન થશે મેટ, MET, મીટ, મેટ, મેટ. આવી રીતે આપણે બોલતા હોઈએ છીએ. વર્તમાન કાળ ટુ બીનું રૂપ, વર્બનું ટુ બીનું રૂપ થશે મીટ, એનું પાસ્ટ ફોર્મ થશે મેટ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ થશે મેટ. આઈ હેવ નેવર, જો સી નું પાસ્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ ફોર્મ બંને અલગ અલગ છે, બરાબર છે. તો આ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના અને એના એક્ઝામ્પલ્સ. આગળ જોઈએ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. યુઝેજ શું છે એનું? ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન વિચ સ્ટાર્ટેડ ઇન પાસ્ટ, ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન વિચ સ્ટાર્ટેડ ઇન પાસ્ટ એન્ડ કન્ટિન્યુ અપ ટુ પ્રેઝન્ટ. ભૂતકાળમાં કોઈ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હજી સુધી એ જ પ્રક્રિયા ચાલુ છે. જ્યારે આવું દર્શાવવું હોય ત્યારે આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વી હેવ બીન વેઇટિંગ હિયર ફોર 5 hours. અમે છેલ્લા 5 કલાકથી અહીંયા રાહ જોઈ રહ્યા છીએ. શી હેઝ બીન ટીચિંગ સિન્સ મોર્નિંગ. તે સવારથી ભણાવી રહી છે. ઇન્ડિકેટર્સ તરીકે બે જ શબ્દોનો જે છે બે જ શબ્દ યાદ રાખવાના છે, સિન્સ અથવા ફોર. જ્યારે સિન્સ અથવા ફોર ઇન્ડિકેટર તરીકે ઉપયોગ કરેલા હોય ત્યારે એ ટેન્સ જે છે હંમેશા પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જ હશે. સિન્સ અથવા ફોરનો ઉપયોગ કર્યા પછી કોઈ પણ સમયદર્શક શબ્દનો ઉપયોગ થયેલો હશે. આ અહીંયા આપણે યાદ રાખવું પડે. સેન્ટેન્સ ફોર્મેશન જોઈ લઈએ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટે. અફર્મેટિવ સેન્ટેન્સમાં વાક્ય રચના બનશે સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર છે. બે એક્ઝામ્પલ લીધે છે અહીંયા. ફર્સ્ટ છે આઈ હેવ બીન રાઇટિંગ અ લેટર સિન્સ 12 AM. યાદ શું રાખવાનું છે અહીંયા? હેવ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી. પાસ્ટ પાર્ટિસિપલ નથી, આ ખાસ યાદ રાખવાનું છે. ચાલુ કાળ છે, ચાલુ કાળ દર્શાવવા માટે વર્બનું આઈએનજી વાળું રૂપ આવે. પરફેક્ટ છે એવું દર્શાવવા માટે હેવ અથવા તો હેઝનો ઉપયોગ છે. અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે બીનનો ઉપયોગ કરેલો છે. આ આપણને યાદ રાખવું પડે. તો આ થઈ ગઈ અફર્મેટિવ એટલે કે હકારાત્મક વાક્ય રચના. ટેબલ ઓલરેડી આપેલું છે. હેવનો ઉપયોગ ક્યારે થશે, હેઝનો ઉપયોગ ક્યારે થશે, બીનનો ઉપયોગ બધા જ પ્રકારના વાક્યોમાં થશે. બધા જ પ્રકારના એટલે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં બધા જ પ્રકારના વાક્યમાં બીનનો ઉપયોગ આવશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ ફોર્મેશન. સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ નોટ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તેમજ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એ કંઈક આ પ્રમાણે છે. હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, બીના બ્લેન્ક ઇન ધ લાઇબ્રેરી સિન્સ શી કેમ હિયર. બીના જ્યારથી આવી છે ત્યારથી તેની કંઈક પ્રોસેસ ચાલુ છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણું સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આ પ્રમાણે થશે. બીના હેઝ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી સિન્સ શી કેમ હિયર. એવી જ રીતે બીજા બધા વાક્ય જે છે કેવી રીતે આવે છે એ સેન્ટેન્સ ફોર્મેશન ઉપરથી આપણે બનાવી શકીએ. આગળ જોઈએ કમ્પેરિઝન ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ એન્ડ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર છે. પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચેનો ડિફરન્સ છે
એ આપણને ક્યારે ખબર પડે? જો આપણને બંનેના ઇન્ડિકેટર્સ ખબર હોય તો. એટલા માટે જ ઇન્ડિકેટર્સ માટેની અલગ જે છે એ સ્લાઇડ બનાવેલી છે આપણે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલા બે એક્ઝામ્પલ, ફર્સ્ટ અને સેકન્ડ, તેમજ થર્ડ અને ફોર્થ. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો સિમિલર લાગે છે, પરંતુ ઇન્ડિકેટર્સ બંનેમાં કંઈક અલગ અલગ છે. પરંતુ વાક્ય જો આપણે વાંચીએ તો આના ઉપરથી આપણને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, યુ કેન સી હિમ વર્કિંગ. હી બ્લેન્ક અ લેન્ડસ્કેપ સિન્સ મોર્નિંગ. જો સિન્સ આવેલું છે, સિન્સ ઇન્ડિકેટર છે, એ ક્યારે યુઝ થાય છે? હંમેશા પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સિન્સનો ઉપયોગ થાય છે. એટલા માટે ત્યાં આપણો આન્સર થઈ જશે હી હેઝ બીન પેઇન્ટિંગ. અને સેકન્ડ સેન્ટેન્સ એવી જ રીતે ઇન્ડિકેટર છે જસ્ટ નાઉ, હજુ હમણાં જ કાર્ય પૂરું કરેલું છે. એટલા માટે ત્યાં આપણો આન્સર થઈ જશે હી હેઝ પેઇન્ટેડ. થર્ડ અને ફોર્થ એવી જ રીતે જોઈએ તો વી હેવ ઓલરેડી ટેકન અવર લંચ. ઓલરેડી શબ્દ ઇન્ડિકેટર તરીકે આવશે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટે. જ્યારે ફોર ધ લાસ્ટ 30 મિનિટ, ફોરનો ઉપયોગ છે અને ત્યારબાદ સમય દર્શક શબ્દ આપેલો છે. એટલા માટે ત્યાં આપણો ટેન્સ થશે પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને એના માટેની વાક્ય રચના ખબર હોય તો આપણો આન્સર થઈ જાય વી હેવ બીન ટેકિંગ અવર લંચ. એવી જ રીતે ફિફ્થ સેન્ટેન્સ છે. ફિફ્થ સેન્ટેન્સ યાદ રાખજો કયા કાળનું છે? એટ ધ મોમેન્ટ. એટ ધ મોમેન્ટના બદલે નાવ શબ્દ આપેલો હોય. નાવ અથવા એટ ધ મોમેન્ટ ઇન્ડિકેટર છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો છે. આ સેન્ટેન્સ જે છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું છે. બરાબર છે? આ યાદ રાખો. આ સેન્ટેન્સ માત્ર એટલા માટે લીધું છે કે આપણને ઇન્ડિકેટર ખબર છે કે નહીં. તો આજના આ પાર્ટ 1 ટેન્સીસના લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટ ટેન્સના બધા જ સબ ટેન્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જે છે એની ડિટેલ્ડમાં ઇન્ફોર્મેશન આપણે જોઈ છે. આઈ હોપ કે હવે તમને પ્રેઝન્ટ ટેન્સના બધા જ સબ ટેન્સ જે છે એમાં કોઈ પ્રકારનો ડાઉટ હશે નહીં. મળીએ છીએ હવે આના પછીના પાર્ટ 2 ટેન્સીસના લેક્ચરમાં, કે જેમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું પાસ્ટ અને ફ્યુચર ટેન્સ. નવો લેક્ચર ન આવે ત્યાં સુધી વાંચતા રહો, કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.